જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પ્રવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીને ખૂબ સરસ પ્રવચન નિહાળશું ને આજના આ પ્રવચનમાં આપણે જીવન કઈ રીતે જીવવું એના વિશે વિસ્તૃતથી સમજશું કે અત્યારે માણસ માત્ર જે પૈસા કમાવા માટે જે ભાગદોડ કરે છે, પરંતુ એની સાથે માનસિક શાંતિ પણ એટલી જ ગુમાવે છે। કરોડો કમાવા છતાં જો ઘર પરિવારમાં એકતા ન હોય, પતિ પત્ની વચ્ચે અણબના હોય અને ભાઈ ભાઈનો સંબંધ સારો ન હોય તો એ કરોડો કમાવાનો કોઈ મતલબ નથી। આજે આ પ્રવચનમાં આપણને સ્વામી શીખવશે કે મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ। પૈસા માત્ર આપણને સગવડતા આપી શકે છે, સુખ આપણે આપણી જાતે અને આપણા વ્યવહારથી મળે છે। એ વાત આ સ્વામી આજે આપણે પ્રવચનમાં સંભળાવશે। ખૂબ સરસ પ્રવચન છે, રમૂજી પ્રસંગ છે અને કોમેડી પ્રસંગોની સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। 1000 કરોડની પ્રોપર્ટી હતી, યાદ રાખજો। 1000 કરોડની પ્રોપર્ટી, એક કરોડના કેટલા ઘોડાઓ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, 5 કરોડ ની કેટલી કાર, 2, 5, 10, 12 લાખના કેટલા બાઇક, અને દર વર્ષે 10 કરોડ મોજ શોખ અને વિષય ભોગ માટે ખર્ચતો હતો। ગણત આખી જિંદગી 10 કરોડ રૂપિયા નહીં કમાવ। 1000 કરોડની પ્રોપર્ટી, એને શું કર્યું? અહીંયા રિવોલ્વર મારીને આત્મહત્યા કરી। વોટ વોઝ ધ રીઝન? રીઝન એટલું જ હતું કે એને ચારિત્ર ગુમાવ્યું, લગ્ન બહાર સંબંધોની અંદર એની જિંદગી બરબાદ કરી। દારૂ માસ્તર લેતા હતા પણ આ બધા લફરાબાજી હતી। એટલે જીવનની અંદર સાચું જીવન તો એને જેવા કહેવાય કે જો આપણા જીવનમાં એક ચારિત્ર સદગુણોની એક સુગંધ આવે। બીજી બાબત એ છે કે તમારી જિંદગીમાં જે જુદી જુદી ભૂમિકા ભજવવાની છે, જુદા જુદા જે રોલ ભજવવાના છે, ભજવતા આવડે તો માનજો કે મને જીવન જીવતા આવડે। જિંદગીની સફળતા એ કોઈ સર્ટિફિકેટ સરવાળા નથી હોતા। સાચું જીવન એ કોઈ પ્રમાણપત્રના ઢગલા નથી હોતા। સાચું જીવન તમને મળેલા શીલ્ડ કે ગોલ્ડ મેડલ કે એવોર્ડના કોઈ શોરૂમ નથી હોતા। સાચું જીવન તમે કેટલા કરોડ કમાયા, કેટલો મોંઘો તમે બંગલો બનાવીને, કેટલી મોંઘી કાર લીધી, કેટલા મોંઘા મોબાઈલ લઈને આટા મારો છો, દુનિયાના કેટલા લોકો તમને ઓળખે છે, એને અને સાચા જીવનને કશી જ લેવા દેવા નથી। સાચું જીવન તો એ છે કે જિંદગીમાં જે તમારે જુદા જુદા રોલ ભજવાના છે, ભજવતા આવડે તો માનજો કે મને સાચું જીવન જીવતા આવડે। હમણાં આપણે 2 ઘટનાઓ જોઈ। રેમન્ડ કંપનીના માલિક 13,000 કરોડની પ્રોપર્ટી ઉભી કરી હમણાં। He was successful as a businessman, as an industrialist, but he was totally failed as a father. જો તમારો દીકરો, તમારું લોહી, તમારું સર્જન, તમારું દૂધ, તમારું દાવણ તમને લાત મારે, દીકરાનો તો વાંક છે, મા બાપ વાંક તમારો છે। એ 13,000 કરોડની પ્રોપર્ટી ભેગી કરવામાં ટાઈમ વાપર્યો, એને ક્યારે દીકરાને શ્રવણની વાતો કરવાનો ટાઈમ હિન્દુઓ તમને મળ્યો છે? આ સુધીમાં તમને રામ લક્ષ્મણ ભરતની વાતો કરવાનો મા બાપ તમને ટાઈમ મળ્યો છે ક્યારે? દીકરો તો ફેલ જ હતો, પણ દીકરો જન્મ ત્યારે ક્યાં કલ્પના હતી કે આ દીકરો મને લાત મારીને કાઢી મૂકશે? જે વખતે મા બાપ તમારે જાગવાનું હોય છે, એ વખતે તમે નથી જાગતા। તો આ જગાડવા માટેને પારણ છે 5 દિવસ, 3 દિવસને। હું પૈસા લેવા માટે કથા નથી કરતો। બીએપી ને કોઈ સાધુ પૈસા માટે કથા નથી કરતા। 2, 5, 10, 15 લાખ રૂપિયા આપો પછી તો કથાની તારીખ આપે। उठ जाग मुसाफिर भोर भाई बरे ने कहा जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है। 5000 વર્ષ પહેલા ધૃતરાષ્ટ્ર ગાંધારી રડતા હતા। આજે દુનિયાના કરોડો હિન્દુ ધૃતરાષ્ટ્ર અને કરોડ હિન્દુ ગાંધારી રડી રહ્યા છે। ભાઈઓ, જે વખતે આપણે જાગવાનું તે વખતે આપણે ઊંઘીએ છીએ। સાંભળજો, હમણાં 2 ભાઈની વાત કરી, એના બાપે 4000 કરોડની પ્રોપર્ટી ભેગી કરવામાં જેટલો ટાઈમ વાપર્યો, એના 2 દીકરાને રામ અને લક્ષ્મણના ભાઈઓના સંબંધ વિશેની વાતો કરવાનો ટાઈમ કાઢ્યો હતો। એક રામ અને ભરત વચ્ચેના સંબંધો, સમર્પણ, એક ત્યાગની ભાવનાની વાતો કરવાનો મા બાપ તમને ક્યારે ટાઈમ મળ્યો છે? ક્યાં રામ ને ક્યાં લક્ષ્મણ? રામ જંગલમાં જાય, લક્ષ્મણ શું કામ જંગલમાં જાય? અને ઉર્મિલા હા પાડે, હું ડાબલો ટેટો, 2 હેઠો
હું એકલી શું કરું? હારું લે ન જાવ, લાઈ ચા. અને ભરતને તો એની માની કૃપાથી બધું મળી ગયેલું. અને જે કઈ કઈ શબ્દ મારે છે, હિન્દુ રામાયણ વાંચજો. જો કે હિન્દુ ઘેર રામાયણ ન હોય, હિન્દુ ઘેર તો છાપા હોય, હિન્દુ ઘેર તો ટીવી ચેનલો, હિન્દુ ઘેર તો મોબાઈલ હોય, હિન્દુ ઘેર રામાયણ ના હોય. ભાઈઓ, એ જ પનોતીનું કારણ તમે છો, યાદ રાખજો. ભરતનું તો બધું મળી ગયું હતું ને. પણ જે માં કઈ કઈને જે શબ્દો મારે છે ને, ગાદી અધિકારી મારો રામ છે, અને જંગલમાં લેવા ગયા. આ બે ભાઈ જેમે 22,000 કરોડની પ્રોપર્ટી વેચનાર એના બાપે ક્યારેક પણ જો રામ લક્ષ્મણની વાતો કરી હોત કે રામ ભરતના ત્યાગની વાતો કરી હોત તો એના ઘરમાં આ યુદ્ધ ના ખેલા થયો. તો બાપ તરીકે ફેલ છે. બે ભાઈ એ ભાઈ તરીકે તો ફેલ જ છે. જિંદગીમાં યાદ રાખજો, કદાચ you may be successful as a doctor, but remember you are not only doctor, you are also son or daughter. Are you successful as a son or daughter? Are you successful as a brother and sister? Are you successful as husband and wife? Are you successful as a father and mother? એક ડોક્ટરની વાત કરું. એ MBBS પછી 7 વર્ષ ભણેલા છે. એના નામની એના બહુ જ મોટી હોસ્પિટલ છે. એ જયારે 45 વર્ષની ઉંમર હતી, અને ભાઈ પણ ડોક્ટર હતા. એ વખતે એની હોસ્પિટલમાં 24 વર્ષના બેન આવ્યા એના નાના ભાઈની ટ્રીટમેન્ટ માટે. ડોક્ટર હોશિયાર હતા, નાનો ભાઈ તો હાજો થઈ ગયો, પણ આ બે બીમાર પડ્યા. સમજી ગયા? એ સમજી ગયા ને કયો રોગ લાગુ પડ્યો? લવરિયો. મેલેરિયા તો રોગ એની કઈ દવા હોય, પણ લવરિયા રોગની કોઈ દવા જ નથી, કોઈ દવા નથી. પેલા પોલિયાની રસી હોય છે, લવરિયા રોગની કોઈ રસી જ નથી આવતી. એ દિવસે ભાઈ જુદા ફ્લેટમાં રાખીને 2 જણા રહ્યા. એનો દીકરો 10મામાં ભણતો તો એને હોસ્પિટલ બોલાવે છે, પપ્પા તમે કેમ હમણાં ઘેર નથી આવતા? કે બેટા ઘેર નહીં આવો, હવે હું તને મોબાઈલ લઈ દઈશ, લેપટોપ લઈ દઈશ, બાઇક લઈ દઈશ, તારી કોલેજની ફી ભરી દઈશ. બેટા તું ચિંતા ન કરતો, પણ હવે હું ઘેર નહીં આવું. 10મા ધોરણ ભણતો છોકરો ડિસ્ટર્બ તો થઈને ખબર તો પડે કે મારો બાપ મારી માને મૂકીને બીજે રખડે છે. અને એ છોકરો 10મામાં 90% આવવાના હતા ને બધા 45% આવ્યા. વેકેશનનો છોકરો એની મમ્મીએ 4 પેજનો પત્ર લખી દીધેલું, મને મળવા માટે આવેલા. કઈ ડોક્ટરને હું થોડોક પરિચયમાં હતો, એટલે કે મારા પપ્પાને સમજાવો એમ. એટલે મેં પત્ર બધો વાંચ્યો, પણ આ ઘટના હતી. વિચાર તો કરો. તો એઝ એ ડોક્ટર ઇઝ એ સક્સેસફુલ, બટ એઝ એ ફાધર, એઝ એ હસબન્ડ, વાંક તો મારે ડોક્ટર નથી કાઢો, વાંક એના મા બાપનો કાઢવો હશે. એના મા બાપે બાયોલોજી ટ્યુશન રાખ્યું હશે, મેડિકલ કોલેજનું એડમિશન મળ્યું છે, મા બાપ રાજી હશે. MBBS પછી 7 વર્ષ બન્યા છે, મા બાપ ખુશ હશે. અરે પોતાના દીકરા માટે હોસ્પિટલ બાંધી આપી હશે. દીકરાના લગ્ન વખતે રિસેપ્શન ગોઠવ્યું હશે, જાણે સિંહણ પકડીને લાવ્યો હોય. પણ એ બાપે એને જે સંસ્કાર આપવાના હતા દીકરા તરીકે, એક પતિ તરીકે જીવતા શીખવે, એક ભવિષ્યમાં બાપ થતા શીખવે, એ કોણ શીખવાડશે? મા બાપ. નહીં શાહરૂખ ખાન શીખવાડે, નહીં વિરાટ કોહલી શીખવાડે, નહીં તમારા જિલ્લાનું કલેક્ટર શીખવાડે. એ જવાબદારી મા બાપ તમારી છે. હું એક એન્જિનિયરની વાત કરું. બહુ થોડાક વર્ષો પહેલાના પ્રસંગો છે. એ ગુજરાત સરકારના કાર્યપાલક ઇજનેર હતા. હવે સરકારી ઇજનેર એટલે પગાર સિવાય બધું ઘણું મળે. એટલે કરોડો રૂપિયાનો બંગલો હતો. એક વખત એના વાઈફને ખબર પડી કે આ થોડોક આઘો પાછો થાય છે. હવે એને તો કીધું હું આ નહીં શીખવ, તમારે 16 વર્ષનો દીકરો છે, 18 વર્ષની દીકરી છે, મને પસંદ નથી, બીજી સ્ત્રીઓ સાથે રખડો. અને કોઈ પણ સંસ્કાર સ્ત્રી હોય તો ના સ્વીકારી શકે આ બાબત. પણ એનું તો કોણ માને? એટલે એને એના સાસુને કીધું તમારો દીકરો હખણો રહેતો નથી. હખણો શબ્દ છે ને, એમાં બધું આવી જાય. દુનિયાની કોઈ ભાષામાં એનું ભાષાંતર જ ન થાય. હખણો. હવે એના સાસુ એને ધણીને કીધું આપણો દીકરો આગો પાછો થાય. બે દીકરાને બોલાય કે બેટા તારી આટલી સારી પોસ્ટ છે, તારું સમાજમાં નામ છે, તારા પત્ની સંસ્કારી અને ચારિત્રવાન છે, તને વફાદાર છે, તારે ત્યાં 16 વર્ષનો દીકરો છે, 18 વર્ષની દીકરી છે. બેટા તો દારૂ પીએ તો ખોટું જ છે, માંસ ખાય વધારે ખોટું છે,
પણ બીજી સ્ત્રીઓ સાથે રખડે, તારા બાળકોને ખબર તો પડી જવાની, અને સંસ્કાર તો કેવી રીતે આપીશ બેટા? તો આ તો ઓલી મીડિયમ ઇંગ્લિશમાં ભણે, મીડિયમ ઇંગ્લિશ, મીડિયમ. ઇટ ઇઝ માય પર્સનલ ચોઇસ, ડોન્ટ ઇઝ માય પર્સનલ લાઈફ. એમ કરીને કપડા બદલીને જોબ ઉપર જતો રહ્યો. એ દિવસે બાપને આઘાત લાગ્યો, શું કર્યું આ દીકરાને પેદા કરી. યાદ રાખજો, તમારો દીકરો, તમારો લોહી, તમારું સર્જન, તમારી દીકરી તમારું નહીં માને ત્યારે તમારો બંગલો, તમારી ગાડી, તમારો વૈભવ, તમારી સત્તા, તમારી સંપત્તિ તમને ઝેર લાગશે. યાદ રાખ. વાંક મારા દીકરાનો તો વાંક હતો. હી વોઝ ફેઇલ એઝ એ સન, હી વોઝ ફેઇલ એઝ એ હસબન્ડ, હી વોઝ ફેઇલ એઝ એ ફાધર. બટ એના બાપનો વાંક મારે કાઢો છે. એના બાપને જયારે 10માં 12માં સારું રિઝલ્ટ આવ્યું હશે, બાપે પાર્ટી આપી હશે, કદાચ પેંડા આપ્યા હશે, એને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું હશે, બાપા ખુશ હશે. એમાં કદાચ ગોલ્ડ મેડલ મેળવ્યો હશે, બાપ ખુશ હશે. સરકારી જોબ મળી હશે, બાપ રાજી હશે. દીકરાને ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રીનું ટ્યુશન રાખ્યું. મા બાપ, તમે ક્યારે તમારા દીકરાને રામાયણ, ગીતા, ભાગવત, મહાભારતનું ટ્યુશન રાખવાનો સ્વપ્નમાં વિચાર આવ્યો છે તમને? તો બીજ બોયા બબુલ કામ કહા સે ખાય. એ 52 બી વાવ્યા પછી કેસે કે અપેક્ષા છોડી દેજો મા બાપ. આટલા દીકરા દીકરીને ખોળામાં બેસીને પિક્ચરો જોવો છો ને, કોઈ એક્ટર નું નામ આપો જ એક જ પત્ની સાથે આખી જિંદગી જીવ્યા હોય. કોઈ એકાદ એક્ટ્રેસ નું નામ તો આપો જ એક જ પતિ સાથે પવિત્ર 100% પ્યોરેસ્ટ ઓફ ધ પ્યોર લાઈફ જીવ્યા હોય. જેના દાતા જોઈ જઈને તમારી જિંદગીના મૂલ્યો ઘડવો છો ભાઈઓ. તમારા દીકરા દીકરી ખોળામાં બેસીને કયા પિક્ચરો જોવે છે, કઈ પવિત્રતાના પાઠો શીખે છે, કયા ચારિત્રના મૂલ્યો શીખે છે ભાઈઓ. એનું પરિણામ સારું નથી. 1 વર્ષની અંદર ભારતમાં 1 લાખ હિન્દુ છોકરીઓ મુસલમાન થાય છે. હિન્દુ ધર્મ હળેલા ગંધાતા બટાટા જેવો છે. હિન્દુ ધર્મ સડેલા રીંગણા જેવો છે, કચરા પેટે નાખી દેવાય. મા બાપ, તમે શું શીખ્યું તમારી દીકરીઓને? ગણિત, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. મારી દીકરીને ગણિતમાં ગોલ્ડ મેડલ આવ્યો. અથાણું કરો ગોલ્ડ મેડલ. દીકરીને આરતી ઉતારજો. જે મૂલ્યો તમારે શીખવાના હતા મા બાપ, કદાચ તમે એન્જિનિયર હોય, યાદ રાખજો, સમુદ્રમાં તમે 200 માઇલનો બ્રિજ બાંધી શકશો, પણ દીકરી સાથે બ્રિજ બાંધવો હેલો નથી. પત્ની સાથે બ્રિજ બાંધવો હેલો નથી ભાઈઓ. બે ભાઈ વચ્ચેનો બ્રિજ બાંધવો સહેલો નથી હોતો. 2 ડોક્ટરની વાત કરું, 2 ડોક્ટર, 2 સંપીને લગ્ન કર્યા, 6 મહિના 2 છૂટાછેડા થયા. 2 આઈએસ ઓફિસર, આઈએસ, પીટીસી નહીં, બીએ નહીં, આઈએસ હોય. 1 પાસ થાય છે, ક્યારેક 1.5 પાસ થાય, એટલે 203 પાસ થાય છે. 2 હમ્પીને એક્ઝામ આપી, હમ્પીને આઈએસ થયા, હમ્પીને લગ્ન કર્યા વિથ કેપિટલ એલઓવી. લવ સાથે લગ્ન કરે, પાછું રિસેપ્શન. એમ જ મરી જવાના રિસેપ્શનમાં. રિસેપ્શન ગોઠવું. 2006માં લગ્ન કર્યા ને 2008માં છૂટાછેડા લેતા. જોઈ લો કાર્યક્રમ. કોઈ ડિગ્રીઓ તમને પતિ થતા નહીં શીખવે, કોઈ ડિગ્રીઓ પત્ની થતા નહીં શીખવે, કોઈ કોલેજના કેમ્પસ કે કોઈ થિયેટર, કોઈ હિન્દી સિરિયલો તમારી જિંદગીને બરબાદ કરી નાખશે, પણ જીવન જીવતા નહીં શીખવે. કદાચ તમે સુપ્રીમ કોર્ટના લોયર હો, સુપ્રીમ કોર્ટનો તાલુકા લેવલના નહીં, જંબુસરમાં સુપ્રીમ કોર્ટના લોયર હો, અને તમારી હાજરીમાં કોઈ 10 ખૂન કર્યા આવે, તમારા જ મિત્રે, તમારા મિત્રે તમારી હાજરીમાં 10 ખૂન કર્યા છે, તમારા મિત્રનો કેસ તમારે લડવાનો છે, ને એને નિર્દોષ તમારે છોડવાનો છે. અને સુપ્રીમ કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં ખબર છે, 1 ન્યાયાધીશની બેચ હોય, 2 ની હોય, 3 ની હોય, 5 ની હોય, 7 ન્યાયાધીશની બેચ હોય. અને આ કેસ તમારો 7 ન્યાયાધીશની બેચમાં આવ્યો. કઈ કોઈ ચુકાદા તમે જોયું છે, 1 વિરુદ્ધ 6 તમારી તરફેણમાં હોય તો સામે તરફેણમાં 1 સામે હોય, 2 વિરુદ્ધ 5, 3 વિરુદ્ધ 4. આ તો તમે એવા પાવરફુલ લોયર છો કે તમે 7 ન્યાયાધીશને કન્વિન્સ કરી શકો કે મારો અસીલ નિર્દોષ છે. 7 ન્યાયાધીશને. પણ તમારી પત્નીને કન્વિન્સ ન કરી શકો, તમે હમણાં હાડીની જરૂર નથી. બોલો, ગેરંટી. હમણાં માવતરને ત્યાં જવાની જરૂરિયાત નથી. તમે ગેરંટી તમારા દીકરાને ના કહી શકો, બેટા હમણાં મોબાઈલની જરૂર નથી. વડોદરાની અંદર એક છોકરા iPhone 6 પ્લસ માંગ્યો. 2 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારે iPhone 10 પ્લસ આવી ગયો. એટલે
એને પપ્પા કીધું બેટા તારી પાસે આઈફોન 5 તો છે જ, ચાઇનાનો નથી 1200 રૂપિયાનો, ચાલતે તો સાલો તક નહીં ચાલતે તો શામ તક. અને મેં તમને 2.5 લાખનું બાઇક તો લઈ આપ્યું છે બેટા, પણ એને પંખે ટેંગાને આત્મહત્યા કરી. હમણાં તાજી ઘટના કહું, સુરતની અંદર 12માની એક્ઝામ ચાલતી હતી 1-1.5 મહિના પહેલા, 2 મહિના પહેલા. અને એ વખતે છોકરી રાત્રે લવલી વાતો કરે. એ તમને ના ખબર હોય, આ ધોળાવાળાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. આ જેટલા ધોળાવાળ વાળા છે ને કાર્યક્રમ પૂરો થઈ ગયો. તમારે જાણવાનું ક્યાં મોબાઈલ હતા? અત્યારે તો આ યુવાનોમાં જે રાત્રે લવલી વાતો કરે, જો મજા આવે 2-3 કલાક. એટલે પછી પપ્પા સાંભળી જાય, બારેથી સાંભળે કરે ને, એટલે એને બીજે દિવસ કીધું બેટા તારે 12માની એક્ઝામ ચાલે છે, તું લપ મૂકને વાતો કરવાનું. હવે જેને ઈશક જાગ્યો હોય એટલે બીજે દિવસે વાતો ચાલુ રાખી, તો એને પપ્પાએ ફોન લઈ લીધો ને છોકરા આત્મહત્યા કરી. પોતાનું લોહી, પોતાનું સર્જન, પોતાનું દૂધ, પોતાનું બાળક પોતાનું નથી માનવા તૈયાર. એટલે આપણને લાગે છે કે યુ આર ફેલ એઝ એ ફાધર એન્ડ મધર. યાદ રાખજો, આપણો દીકરો કેટલી ઉમ્મીદ હોય છે મા બાપની કે એમ ધામધૂમથી લગ્ન કરવા, વરની મા થઈને વરના બાપ થઈને, કન્યાની મા થઈને કન્યાના બાપ થઈને, પણ એ તમને ચાન્સ જ નથી આપતા વરની મા થવાનું. એનું કારણ આપણે જ છીએ. બસ હું તો તમારો જ વાંક કાઢું છું, 3 દિવસ સુધી તમારો જ વાંક કાઢવાનો છો. કારણ ભગવાને તમને નિર્દોષ બાળક આપ્યા હતા. ભાઈ કોઈ દારૂ બોટલ લઈને નતો બહાર આવીને પી લેવાય, કોઈ સિગારનું પાકેટ લઈને નથી આવતો. ભાઈઓ હમણાં જે 2 હામે ગોળીબાર કર્યા, આ સત્ય ઘટના હતી. એ 2 ભાઈ જન્મ્યા ત્યાં રિવોલ્વર લઈને જન્મ્યા હતા. પ્રવીણ મહાજને મોટા ભાઈને હત્યા કરી, પ્રમોદ મહાજનની રિવોલ્વરથી ત્યાં રિવોલ્વર લઈને જન્મ્યા હતા. અમરેલીમાં 17 વર્ષની દીકરી સગા ભાઈની હત્યા કરી ચપ્પુથી, એ ચપ્પુ લઈને જન્મી હતી. કેટલા નિર્દોષ બાળકો ભગવાને તમારા ખોળામાં મૂકેલા. પણ આપણે એક મા બાપ તરીકે આપણું કર્તવ્ય ચૂક્યા છે. એટલે એકચ્યુઅલી હા, બાળકનો જન્મ થયો એટલે મા બાપ તો કહેવાના હતા, પણ મા બાપ નથી. ભાગવત તો તમને લાત મારીને ના પાડે, ભાગવત ના પાડે. પિતા ન સસ્યા જનની ન સાસ્યાત નમો જેદ સમભેદ મૃત્યુમ. પિતા ન સસ્યા જનની ન સાસ્યાત. એ પિતા નથી, એ બાપ નથી, એ મા નથી. પિતા ન સસ્યા જનની ન સાસ્યાત નમો જેદ સમભેદ મૃત્યુમ. જે પોતાના બાળકોને મૃત્યુના મુખમાંથી, જન્મ મરણના લક્ષ 84ના ચક્રમાંથી ના છોડાવે મા બાપ નથી. ભાઈઓ જનની જણ તો ભક્ત જણ જય કા દાતા ને કા શૂર, નહીં તરે જે વાંજાની મત ગુમાવે શનો. દુનિયાના મહાન પુરુષોના ઘડતર કોઈ એક્ટરો નથી કર્યા, કોઈ ક્રિકેટરો નથી કર્યા, રાજકીય નેતાઓ નથી કર્યા, કોઈ પ્રોફેસરો નથી કર્યા, એ મા બાપે કર્યા. એ આભામાં ઉગેલી ચાંદલો ને જીજાબાઈ ના આવ્યા બાળ. શિવાજી ન હોત તો સબકી સુનત હોત, પણ શિવાજીનું ઘડતર કોને કર્યું? એની માએ. એ માં ક્યાં કોલેજમાં ભણેલી હાવડમાં, પણ એ હાલડા ગાતા ગાતા રામ લક્ષ્મણની વાતો કરતા હતા. અને હાલડા ગાય, કારુડી કૂતરીને આવ્યા 4 ગલુડિયા, 2 કાળા 2 દોડા, હુઈ જાજો ભાવ હોય. આને હાલડું કહેવાય? એટલે જે મા બાપ જાગી જાય છે ને, જગ જાગી જજો આજથી. બસ અબ્દુલ કલામનું ઘડતર કોને કર્યું? એક બીજા પુસ્તકમાં મેં વાંચેલું, મારી આંખથી વાંચ્યું છે, ચશ્મા બદલાઈ ગયા, આંખ એની છે. અબ્દુલ કલામ સાહેબને પૂછવામાં આવ્યું કે તમારા જીવન ઘડતરમાં ફાળો કોનો? પેલા ગાંધીજી, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ, ઘણા પ્રોફેસરની વાતો કરે છે. બીજો પ્રશ્ન, સૌથી વધારે ફાળો કોનો? તો કે મારી માતાનો. સાંભળજો બધા, કે મારી માતાનો. કે કેવી રીતે? કે હું જયારે નાનો હતો ત્યારે મારી માતા મને રોજ રામાયણની એક કથા કહેતી. એક દિવસ એવો ગયો નથી મારી માતાએ મને રામાયણની કથા કયા પેલા સુવા દીધો હોય. હા, કોઈક વખત મારા માતુશ્રી બહાર હોય, કોઈક વખત હું પણ ક્યાંક બહાર ગયો હતો, વસ્તુ જુદી છે.
પણ ભેગા તો રોજ રામાયણ એક કથા કે હવે તમે સાંભળજો હિન્દુઓ, એક મુસલમાન બાય મુસલમાન દીકરાને રોજ રામાયણ એક કથા કહેતી હોય, પૃથ્વી પરના 1 અબજ હિન્દુઓને મારો પ્રશ્ન છે. હિન્દુઓ અત્યારે મને 1 અબજ હિન્દુઓ નથી સાંભળતા, જે તમે 2-2,000 3,000 સાંભળતા હશો, મારે તમને પ્રશ્ન છે, ક્યારે તમારા દીકરાને રામાયણ કે ભાગવત કે ગીતા કે ઉપનિષદની વાતો કરી છે મા બાપ? કોણ કરશે? શાહરૂખ ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, વિરાટ કોહલી, તમારા ધારાસભ્ય, કલેક્ટર, પ્રોફેસર, કોણ કરશે? જવાબદારી આપણી છે ને. એટલે જો સાચું જીવન એ કહેવાય કે તમને જુદા જુદા રોલ ભજવતા આવડે, બાપ તરીકે, મા તરીકે, પિતા તરીકે, માતા તરીકે. ભારત દેશના રાષ્ટ્રપિતા બન્યા, પણ એ જે પિતા એ વોઝ ફેલ. ગાંધીજી આ દેશના રાષ્ટ્રપિતા બન્યા, પણ એ જે પિતા હી વોઝ ફેલ. એનો જ પોતાનો દીકરો એ ક્રિશ્ચિયન થયો, છેલ્લે મુસલમાન થયો. પોતાના દીકરાને કંટ્રોલ કરી શક્યા નથી ગાંધીજી. બહુ અઘરું છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન ટોની બ્લેર, હી વોઝ સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર, અને 2 ટર્મની અંદર સક્સેસફુલ રહ્યા. એ દેશમાં 2 ટર્મ જ રહે. આપણે જેમની ઠાઠડીમાં જાય ત્યાં સુધી ટિકિટ જોઈએ. આપણે તો ઠાઠડીમાં જોઈએ ત્યાં સુધી ટિકિટ જોઈએ. જો ટિકિટ ન મળે તો બીજા પક્ષમાં જતો રહે. જોજો, એને પેલા નારે વેપાર કરે કે મને ટિકિટ નું આપે ને જોઈ લો કેવી રીતે જીતાડે. હરા વેપાર કરે. આ દેશનું આપણું રાજતંત્ર આવું હડેલું. પણ એ 2 ટર્મની અંદર એ સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર. બીજી ટર્મમાં જયારે હતા ત્યારે દીકરો દારૂ પીધેલી હાલતમાં ફૂટપાથ ઉપર પડેલો બેભાન થઈને. તો ક્રિશ્ચિયન લોકો તો દારૂ પીતા હોય એટલે કઈ બહુ નવું ન હોય, પણ હવે આટલી હદ સુધી દારૂ પીને બેભાન થઈને પડેલો એટલે પત્રકારો ટીવી ચેનલ વાળા છોડે એટલે બધા તૂટી પડ્યા પ્રાઇમ મિનિસ્ટર ઉપર. વડાપ્રધાન ટોની બ્લેર પરમ પૂજ્ય પ્રમુખ સમાજને મળેલા અને આપણા લંડન મંદિરમાં પણ આવેલા. તો પછી એને પૂછ્યું કેમ આવું. એ વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ટોની બ્લેર એવું કહે છે, ઇટ ઇઝ ઇઝી ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ, બટ ઇટ ઇઝ હાર્ડ ટુ બીકમ એ ફાધર. It is easy to become the Prime Minister of England, but it is hard to become a father. ઇંગ્લેન્ડના વડાપ્રધાન થવું સહેલું છે. એઝ એ કલેક્ટર, he may control all જિલ્લો, but he cannot control his own daughter or son. કદાચ તમે પ્રિન્સિપાલ હો, તમે 5,000 વિદ્યાર્થીને કંટ્રોલ કરી શકો, તમારી દીકરીને નહીં. એટલે જિંદગીની સફળતા શું છે એમાં પ્રમુખ સમાજ મેદાનમાં રહી ગયા. પ્રમુખ સાહેબ મહારાજ તમે જોયા પડે, એક વ્યક્તિ જયારે લાખો લોકોને પ્રેમ કરી શકે અને લાખો લોકો એક વ્યક્તિને પ્રેમ કરે, કેટલી જુદી જુદી જ્ઞાતિના, જાતિના, ધર્મના, કેટલા લેવલના બીએપીએસના વિભાગ, કેટલા લેવલ, આદિવાસી ઝૂંપડાથી મારીને કરોડપતિ ભણેલા અભિનવ ગામડા દેશના પ્રદર્શન, સ્ત્રી પુરુષો, નાની બાળિકાઓ હોય, આટલી નાની દીકરીઓ પણ બાપાની તબિયત હારી માટે 84 કલાકના સજડા નિર્જળા ઉપવાસ કરે. ક્યાં કોઈ પ્રમુખ સાહેબ નાની દીકરી ઉપર કે કોઈ યુવતી કે કિશોર ઉપર હાથ મૂકેલો? સ્વામી જયારે ધામમાં ગયા, કેટલા દૃશ્ય લોકો રડતા હતા. તો પરેશભાઈ રાવળ એ પ્રમુખ સાહેબની જયારે શ્રદ્ધાંજલિ સભા હતી મુંબઈ ત્યારે આવેલા. એ તો પોતે જ કહે છે, હું તો નાસ્તિક. ઓ માય ગોડ પિક્ચર એમણે બનાવ્યું, બરાબર. હું કોઈ પણ સાધન મળતા પહેલા 1000 વખત વિચાર કરું અને શંકાની નજરથી જ એને જોઉં. પણ મને ખબર નહીં, પ્રમુખ સમાજ પ્રત્યે મને એક અનહદ એક પ્રેમની લાગણી હતી, એક જુદી લાગણી હતી. એને 2 પ્રસંગો કીધા. એક તો અક્ષરધામ એટેક આવ્યા પછી પણ સ્વામી એટલી સહિષ્ણુતા, એટલી ક્ષમાવૃત્તિ રાખી. પણ મારા દુર્ભાગ્ય એ હતા કે હું પ્રમુખ સ્વામી મહારાજને જીવતા જાગતા મળી ન શક્યો. પણ જયારે મેં સમાચાર સાંભળ્યા, હું દોડતો ત્યાં ગયો સારંગપુર, અને જે પ્રમુખ સમાજ બિરાજમાન હતા એની જે દિવ્યતા, આમ ભલે આંખો મીંચાયેલી હતી, પણ હમણાં ખોલશે, હમણાં વાતો કરશે, અને દિવ્યતાની જે અનુભૂતિ મેં કરી. અને ત્યાંનું જે મેનેજમેન્ટ, હજારો સ્વયંસેવકો કલાકો સુધી એક જગ્યાએ ઉભા રહે. તમે જાણતો 1 કલાકમાં 800 ગાડી સારંગપુરના કેમ્પસમાં દાખલ થતી હતી. ગમે ત્યારે રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે આવો. તો
તો 10 ગણું અમેરિકાના ટિકિટના ભાડા ખર્ચીને લોકો દર્શન માટે આવેલા. શું અદભુત પ્રમુખ છે મહારાજે. આપણો દીકરો આપણે દીકરી કહી શકે, મમ્મી પપ્પા એ લવ યુ લાઈફ ટાઈમ, ભાઈ બહેન કહી શકે, પતિ પત્ની કહી શકે. તો જીવન કઈક જુદું છે એલા. તો જે જુદા જુદા રોલ આપણે ભજવવાના છે, એક પિતા તરીકે, માતા તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, બેટા તરીકે, બેટી તરીકે, ભાઈ તરીકે, બેન તરીકે, સાસુ તરીકે, વહુ તરીકે, આ દેશના એક નાગરિક તરીકે અને હિન્દુ તરીકે આપણી જે ભૂમિકા છે, આપણું જે કર્તવ્ય છે, એ જો બજાવતા તમને ના આવડે તો દુનિયાની કોઈ ડિગ્રી તમને કામ નહીં લાગે. યાદ રાખજો, દુનિયાની કોઈ સત્તા, કોઈ સંપત્તિ, કોઈ વૈભવ તમને સુખ અને શાંતિની દિશા નહીં બતાવી શકે. તો સાચું જીવન એટલે આ કે જુદા જુદા રોલ ભજવતા પણ આવડે. અને ત્રીજી બાબત છે કે જીવનમાં સુખ અને દુઃખ, જીવનમાં માન અને અપમાન, એ તો જીવનનો ક્રમ છે. સફળતા અને નિષ્ફળતા, ચડતી અને પડતી એક જીવનનો ક્રમ છે. સૂર્ય ઉગ્યો તો ક્યારેક આથમવાનો હોય છે, ફૂલ ખીલ્યું તો ક્યારેક કરમાવાનું હોય છે. જીવનની અંદર ક્યારેક સૂર્ય મધ્યાહને તપતો હોય, એ જ સૂર્ય ક્યારેક આથમી પણ જાય છે. ક્યારેક પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલો હોય, પણ ક્યારેક અમાસની અંધારી રાત પણ હોય છે. કોક તમારી પ્રશંસા કરે, કોક તમારી ટીકા કરનાર પણ હોય છે. ક્યારેક તમે સમૃદ્ધિની એક પરાકાષ્ઠાએ પહોંચેલા હો, અને ક્યારેક તમને એક ગરીબ અને રાખ પણ બની જતા હોય છે. ક્યારેક બંગલામાં હોતા હોય, ક્યારેક ઝૂંપડું પણ હોતું નથી. ક્યારેક રોજના 32 પ્રકારના પકવાન કે મિષ્ટાન ખાતા હોય, ક્યારેક અઠવાડિયે ટાઢો બાજાનો રોટલો પણ ના મળે. ક્યારેક મર્સિડીઝ ફરતા હોય, ક્યારેક તૂટલી સાયકલ પણ ના હોય. આ જીવનનો ક્રમ છે. આ સંસારની એક નરી વાસ્તવિકતા છે. પણ એ બધા દ્વંદ્વોની અંદર જો આપણે જીવનને સમતા કરવી શકીએ, બેલેન્સ, if you can balance your mind, if you can balance your mind, if you can balance your life, તો આપણે જીવન જીવતા આવડે. જોઈ લો ભગવાન રામ, રાજ્ય મળવા તો કઈ ફૂલાય નહોતા ગયા, અને જંગલમાં જવું પડે તો કરમાય ન ગયા. એના મુખ ઉપર એક રેખા બદલાની નથી, એવું વાલ્મીકી ઋષિ લખે. અને વિચાર તો કરો, એને કઈ કઈ પ્રશ્ન પૂછ્યો નથી, માં મારો શું? હમણાં 2 ભાઈ નહીં, બસ મને ઓછું મળે છે, પેલો કે મને ઓછું મળે. એટલું તો પૂછે કે કદાચ ભરતને ગાદી મળે મને વાંધો નથી, ભરત મારો ભાઈ છે, પણ મને જંગલમાં કેમ મોકલો છો? મેં શું દેશદ્રોહ કર્યો? મેં શું માં તમારું બગાડ્યું? અરે રામે ધાર્યો તો મંથરાને જેલમાં પૂરી દીધી હોત. કઈ કઈને જેલમાં પૂરજો, બાપને જેલમાં પૂરજો. આપણે ત્યાં નથી બન્યું અકબરનું, શાહજહાંનું, જહાંગીરનું, ઔરંગઝેબનું શું થયું? બાપને જેલમાં પૂરી ગાદી ઉપર, બાપને જેલમાં પૂરી ગાદી ઉપર થયા છે ને, એવું અહીં નથી બન્યું. વિચાર તો કરો. અને કૌશલ્યા માતા પાસે રજા લેવા ગયા, એક શબ્દો બોલ્યા નથી. કઈ કહ્યું પેલી રાંડે મારી જિંદગી બગાડી નાખી, મેં બાપનું હું બગાડ્યું હતું, મને જંગલમાં હું કામ કાઢ્યો, એક શબ્દ બોલ્યા નથી. શું જીવન હશે ભગવાન રામનું? તમે જો, સીતાજીને જંગલમાં બીજી વાર જવું પડ્યું. સીતાજીએ શું કર્યું? થોડાક વખત પહેલા હું રાજકોટ ગયેલો. હવે એક સભા પૂરી થઈ ગયા પછી કાકા મને બાવડું પકડીને ખૂણામાં લઈ ગયા. મને કે મારે એક પ્રશ્ન પૂછવો છે. મને પૂછો. મને કે તમને એવું નથી લાગતું કે રામે સીતાને અન્યાય કર્યો? મેં કહ્યું તમે સીતાએ વોટ્સએપ મેસેજ મોકલ્યો? હા, વોટ્સએપ મેસેજ મોકલ્યો, SMS મોકલ્યો, ઈમેલ કર્યો, ઈમેલ. એટલે 21 લાખ વર્ષ પહેલા ઘટના બની, તમારું મગજ ઊંઘામાં હળવા દો. અમુક સ્ત્રી સ્વાતંત્ર્ય વાળા, સ્ત્રી સમાન, ઇક્વલ રાઇટ્સ, અને સ્ત્રીઓના સન્માન માટે પેદા થયા હોય ને એને આવા વિચાર આવે. આમ તો એ પાસે દીકરાને બહુ પાસે દહેજ માગતો હશો, મેં ડિટેલમાં ઉતર્યો નથી. એના દીકરાને બહુ પાસે દહેજ માગતો, સીતાજીની ચિંતા કરે. પણ સીતાજીને તો પૂછો, સમગ્ર વિશ્વના ઇતિહાસની અંદર એક સીતા જેવું પાત્ર શોધી લાવો, આખી પૃથ્વી પર જાઓ. જુદા જુદા દ્રષ્ટિકોણથી જો તમે સીતાજીને મળવો, આખી પૃથ્વી પર આવું પાત્ર મળવું દુર્લભ છે. આજની સીતાજી તો જંગલમાં જ ન જાય. પેલી વાત એ ધ્યાન ટીપાને મને તો કોમ્પ્યુટર આવડે છે, હું તો જોબ કરીશ. અને 14 વર્ષે રાહ જોવે કઈ, એને બોયફ્રેન્ડ ના હોય બીજા કોલેજના, છૂટાછેડા લઈને લગ્ન કરેલા. આ તો કપડા બદલે, બૂટ બદલે, ચપ્પલ બદલે લોકો નહીં લગ્ન બદલતા.
અને કદાચ જાય. રાવણનું પ્રલોભન તો કેટલું. અને આ બાજુ તો એક આઈસ્ક્રીમ ખવડાવે તો બાઈક ઉપર બહેન ખાવા જતા રહેજો. તમે રાવણનું પ્રલોભન જોજો જો કે તમે કે રામાયણ હોતી નથી. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. અને પછી એને રામ સિવાય સંકલ્પ નહોતો થયો અને છતાં રામ ભગવાન અગ્નિ પરીક્ષામાં પસાર કરાવડાયો. અને કેમિકલ છાંટી નહોતા પસાર થયા એમને. એક પતિવ્રતાના ચારિત્રના તેજથી હા તો પવિત્ર જ હતા ને સીતા. આમ તો પવિત્ર જ હતા. તો લોકમાં એક નિષ્કલંક છે સીતાજી એ બતાવવા માટે રામ ભગવાન આવું ચરિત્ર કરેલું. પણ પછી એક ધોબીના કહેવાથી રામ ભગવાન સીતાજીને પાછા મોકલ્યા. આજના સીતાજી તો કોર્ટમાં કેસ કરે માનસિક ટોર્ચરિંગ. તમે જોજો વકીલ પાસે આખું ફોર્મ તૈયાર હોય. હમણાં મને એક વકીલે વાત કરી. એમાં શું અમુક મુદ્દા જ હોય. માનસિક ટોર્ચરિંગ યસ, મારી નાખવાની ધમકી યસ, ઘરમાં મારઝૂડ કે યસ, દહેજની માંગણી યસ. ખાલી નીચે સહી જ કરવાનું બાકી હોય. વકીલો એમને તગડા નથી થતા. પણ સીતાજી જો કે આખી જિંદગી રામ ભગવાન જેલમાં રહે બોલો, અથવા ના કહી દે કે હું જેલમાં જંગલમાં નહીં જાઉં અને મારા બાપને બોલાવો, અરે ફોન ન કરી દે, જોઈ લો તમારો જમાય વંઠેલો મને કાઢી મૂક્યા. પણ કેવું પાત્ર હશે ભાઈઓ. તમારી દીકરીઓને સીતા ભણાવો, અનસુયા ભણાવો, સાવિત્રી ભણાવો, દમયંતી ભણાવો, તારમતી ભણાવો, કોઈ છૂટાછેડા લીધા ન થાય. તમે ખાલી ગણિત જ ભણાવ્યું ને, ખાલી ફિઝિક્સ જ ભણાવ્યું. અને પાછું કઈ રોજ એને મમ્મી ફોન કરે બેટા તારે આવે હું કીધું તો હું કામ મોકલે પટારામાં પડીને તાળું માગ દો રોજ પાછું જોજો. અને પાછું ડબલ સ્ટાન્ડર્ડ શું છે ખબર કે એના દીકરાને બહુ એના મમ્મીને ફોન કરે ને તો આ ખોટો કાઢ્યા કરે. ક્યાં સુધી વાત કરે મૂકીને આવ્યા. એના દીકરાની બહુ એની મમ્મી એને વાત કરે ન ગમે તો તારી દીકરી કોકની બહુ છે ને તો તું કેમ વાત કરે છે ને યાર. આ મોબાઈલ તો તમને નખો જ વારશે. રોજ રોજ ઘરનો રિપોર્ટ જાય ત્યાં. એને સાસુ એક વેદ દૂર ઉભાવે એને જયારે ન બોલે પણ મા અહીંથી અમદાવાદ હોય તેને જયારે વાત કરે. પણ જે થોડું સહન કરવાનું, થોડું માફ કરવાનું, થોડું લેટગે કરવાનું. તારા સાસુ સસરા, તારા મા બાપ છે, તારા દિયર જેઠ, તારા ભાઈ છે, તારી નણંદ, તારી બેન છે. બેટા તું જે ઘરમાં જાય છે તારા સંસ્કાર, તારી ખાનદાનની, તારી કુલની મર્યાદા તું જાળવજે બેટા. એવું તો ક્યાં શીખવાડે. ટૂંકમાં સાચું જીવન એ છે જીવનમાં સમતા હોય. ક્યારેક પાસ પણ થાય, ક્યારેક ના પાસ થાય. ગઈકાલે જ હમણાં એક છોકરી સુરતમાં આત્મહત્યા કરી. 12માં ના પાસ થાય તો હવે બીજે વર્ષે પાસ થાય. હિંમતનગરમાં હિત નામનો છોકરો 10માં 93% હતા અને 11-12માં એવરેજ 90% હતા. સોમવારે બોર્ડની એક્ઝામ શરૂ થવાની હતી અને આગલી રાતે આત્મહત્યા કરી પંકેટિંગાઈ. કલોલની અંદર ચાલુ એક્ઝામ આત્મહત્યા કરી. આ રિઝલ્ટ આવ્યા પછી તો તમે જોજો અઠવાડિયામાં કેટલા લોકો આત્મહત્યા કરે. અને એમાં વાંક તમારો છે. તમે કે સ્વામી અમે પાપ કર્યા છે. પણ જે છોકરાએ 12માની એક્ઝામ આપતા પહેલા આત્મહત્યા કરી, છેલ્લા 1-2 મહિનાથી ટેન્શનમાં જીવતો હશે. મા બાપને ક્યાં ટાઈમ છે રાત્રે 11 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાનો. એનો દીકરો 12મા ધોરણમાં એક્ઝામ આપે છે. એ ક્યારેક ખભે હાથ મૂકીને પૂછ્યું બેટા કેવો અભ્યાસ ચાલે, કેટલી તૈયારી છે? તું જરા ચિંતા ન કરતો બેટા, બને 35% આવે. આપણે કે ટકા લાવીને ડોક્ટર થાય તો જ પૈસા કમાય થોડું બેટા. અને કદાચ ભલે ઓછું રિઝલ્ટ આપ, તું ચિંતા ન કર. પણ તમારે પ્રોબ્લેમ શું છે? જો આપણે 55% લાવવાના જો તો તમારે કેમ 33 જ આવ્યા હતા? તમારે તો 33 જ આવ્યા હતા. તાર ડોક્ટર થવાનો જો તો તમને કોણ ના પાડતું થવું તો ડોક્ટર. આ બધી ઈચ્છા એ લોકો પર લાદી દે. હું તમારા પક્ષમાં બોલું છું બાળકો, પછી તમારો ઝપાટો લેવાનો છું. એટલે પણ જીવનની થોડી ઘટના આવે લોકો પંખે ટીંગાય છે. આજે પૃથ્વી પર રોજના 3000 માણસ આત્મહત્યા કરે છે. રોજ 3000 તો સફળ જાય છે. પ્રયત્ન કરનાર તો ઘણા હશે. 3000 ગયા તો ભારતમાં 2 લાખ લોકો આત્મહત્યા કરી. અને સાંભળજો મા બાપ, સાંભળજો 14 વર્ષથી માંડીને 29 વર્ષ સુધીના યુવા યુવતીઓ આત્મહત્યા કરનાર સંખ્યા 1,20,000.
તમે છાપા વાંચો રોજ, કાં એકાદો પ્રેમલો મરે, કાં પ્રેમલી મરે, કાં પ્રેમલી ભેગા ટીંગાય. ખબર એક ઝાડવે બે ભેગા ટીંગાડા, પ્રેમલો ને પ્રેમલી બે. અને હમણાં જેતપુરમાં 16 વર્ષની હિન્દુ છોકરી, 20 વર્ષનો મુસલમાન છોકરો બે ભેગા ટીંગાને આત્મહત્યા કરીને જેતપુર જસ્ટ 15 દિવસ 20 દિવસ પહેલા. કા પરીક્ષામાં ના પાસ થાય, મમ્મી બોલે, પપ્પા બોલી જાય, બાઇક નો લઈ આપે, લેપટોપ નહીં આપે, મોબાઈલ ના લઈ આપે, એક જ પગલું બધું ફગ્યા નીકળે ભાગે જવાનું. એટલે જીવનની અંદર ક્ષમતા, સ્થિરતા આવે. જો ક્ષમતા હશે તો સ્થિરતા આવશે. સફળતા કે નિષ્ફળતા, માન કે અપમાન, સન્માન કે ટીકા કે નિંદા, અને એમાં તમે જો પ્રમુખ સાહેબ મહારાજ, એમાં તમે જો મહંત સાહેબ મહારાજ, એમાં જો યોગી બાપા, કાલે એમનું પ્રાગટ્ય દિન છે. યોગી બાપા કોઈ પ્રભાવશાળી વક્તા નહોતા, કોઈ પ્રભાવશાળી પ્રવચનકાર પણ નહોતા, કોઈ એવા લૌકિક રીતે શાસ્ત્રના જ્ઞાતા, લૌકિક રીતે કોઈ બુદ્ધિ પ્રતિભા સંપન્ન પણ નહોતા. ઘણી વખત યોગી બાપા બોલે ને આપણને એવું લાગે કે ન બોલે તો સારું આપણે આબરૂ રહે. એક વખત યોગી બાપા છે ને ગોંડલ હતા, અને ભાવનગર નરેશ કૃષ્ણ કુમારસિંહ જેના દીકરા વીરભદ્રસિંહજી એ અક્ષરદેવના દર્શન માટે આવેલા. એટલે યોગી બાપા જયારે એના લગ્ન હતા ને, લગ્નની જાન જતી હતી ટ્રેનમાં. યોગી બાપા સારંગપુર હતા અને હાર પહેરવા માટે ત્યાં બોટાદ ગયેલા. આ વીરભદ્રસિંહ એની જાન ટ્રેનમાં જતી હતી, આખી ટ્રેન બુકિંગ હતી એની. તો ગોંડલ આવેલા, અને યોગી બાપા શું છે કે જૂના રાજાઓના રાજાના પ્રિન્સ આવે કુમારો, તો યોગી બાપા એટીકેટ થઈને આવે, કોટ પેન્ટ ટાઈટ હોય નહીં, પણ આમ પાક બાંધીને ખેસ કરીને આવે. અને યોગી બાપાએ પછી આભાર માન્યો કે મરુ મહારાજા અક્ષરદેવને દર્શન કરવા આવ્યા, આપણે મરહુ મહારાજનો આભાર માનીએ અને મરહુ મહારાજને વિનંતી કરીએ કે મરહુ મહારાજા વારંવાર અક્ષરદેવના દર્શન. ચાપા મરહુમ બોલ્યા. હવે એ તો પેલા સાંભળ્યા જતા રહ્યા. પછી એમાં હકા બાપુ હતા સારંગપુર, શ્રીજી મહારાજના વંશજના, જે જીવા ખાતર હતા એના વંશમાં આવે. તો એને આગળ યોગી બાપા હું બોલે છે, પણ ચાલુ વખતે તો ક્યાં રોકવા જવા, એટલે જતા રહ્યા પેલા કૃષ્ણ વીરભદ્રસિંહજી. પછી હકા બાપુ યોગી બાપાને કે બાપા આજે તમે બાયફ્યું. કે હું બાયફ્યું? કે તમે આજે મરહુમ બોલ્યા. યોગી બાપા કે મરહુમ એટલે હું? તો હકા બાપુ કે તમને ખબર નહોતી તો બોલ્યા હું કામ? મરહુમ એટલે મરી ગયેલા કહેવાય, આ તો જીવતા આવેલા. આપણે ને પેલા લખતા, આપણે પેલા સ્વર્ગસ્થ લખે, સ્વર્ગસ્થ આપણે BFS વાળા અક્ષર નિવાસી લખે. તો મરહુમ એટલે તો મરી ગયેલા કહેવાય. યોગી બાપા કે મને શું ખબર, આમ કે અમે તો જૂના રાજાશાહી હતી, રાજાને મળવા જાય તો રાજા ઓફિસમાં બેઠા હોય અને મુલાકાતીઓ લાઈનમાં બેહારે, પછી એક પછી અંદર બોલાવે. તો બાકડા પર બેઠા હોય તો સામે ભીતે એના પૂર્વજોનું લિસ્ટ ઉતારેલું હોય કે આ રાજા કેટલા વર્ષ રાજ કર્યું. એમાં તો મરહુમ જ લખેલું હોય, જે તો બધે મરી ગયેલા જ રાજા હોય કે મરહુમ મહારાજા કોઈ 13 વર્ષ, કોઈ 11 વર્ષ, કોઈ 12 વર્ષ રાજ કર્યું. એટલે યોગી બાબા આખું લિસ્ટ જોયું ને, મરહુમ. એટલે યોગી બાબા કે મને એમ કે આ દરબારોને લગાવવામાં આવતી ડિગ્રી છે નહીં, પણ 108 ને 1008 લખતા હોય, આ તો શ્રી એવું લખતા હોય. આવા યોગી બાપા બોલો. એક વખત ગોંડલ અક્ષર આપણે ગુરુકુલનું ઉદઘાટન હતું, અને એ વખતના શિક્ષણ મંત્રી ચોખાવાલા સાહેબ આવેલા, એમના હાથે ઉદઘાટન હતું. તો પેલા સભા થઈ અને મુહૂર્ત પ્રમાણે ઉદઘાટન થોડુંક મોડું હતું, પેલા સભા થઈ, એમાં યોગી બાબા આશીર્વાદ આપ્યા. હવે ચોખાવાલા સાહેબનું ઉદઘાટન થશે. શું કે હવે ચોખાવાલા સાહેબનું ઉદઘાટન કરવાનું છે કે એમના હાથે ઉદઘાટન કરવાનું? એટલે અમુક તો યોગી બાબા એવું બાફે ને, પણ છતાં યોગી બાપાની જે સ્થિતિ, યોગી બાપાની જે સાધુતા, યોગી બાપાની જે પવિત્રતા, યોગી બાપાનો લોકોને જે પ્રેમનો અનુભવ થયો, અને લાખો લોકો યોગી બાપાને પ્રેમ કરતા થયા, તો એના જીવનમાં સ્થિરતા કેટલી, કેટલા અપમાનો થયા યોગી બાપા. 100 વખત તો ગરદા પાડો, ધુંબા માર ખાધો છે. ઘણી જૂના મંદિરમાં જાય તો એટલા બધા મારે યોગી બાપાને, ઉપરથી પછાડ, ઉપરથી અગાજીમાં ફેંકે હતા.
અને થાંભલારે ભટકાડે, ભીતારે ભટકાડે યોગી બાપાને. જૂના મંદિર દર્શન કરવા જાય, પણ યોગી બાપા એક હરફ ઉચ્ચારે નહીં. આમ હાંસીથી આ માંસના પિંડી ઉપર આમ વળ દે ને માંસના લોચા કાઢ નાખે, પણ યોગી બાપા કોઈને કહે નહીં. વર્ષો સુધી સહન કર્યું. એક બાજુ સન્માન એટલું, એક બાજુ અપમાન એટલું. એટલે સગવડ ને અગવડ તો દ્વંદ્વની અંદર સમતા હતી તો સ્થિરતા હતી. પ્રમુખ સમાજનું વિશ્વવ્યાપી સન્માન થયું છે ને. અમેરિકામાં કેટલા લગભગ 40 થી વધારે શહેરના મેયર કી યુનિવર્સિટી આપી છે. કેનેડાની પાર્લામેન્ટ, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ, ત્યાં વેસ્ટ ઇન્ડિઝ કે પછી આફ્રિકા, ભારતની મોટા ભાગની નગરપાલિકામાં જેનું સન્માન થયું, ગુજરાત સરકાર વગેરે. એ તો ઠીક છે બધા, પણ સ્વામીની જન્મ જયંતિમાં લાખ 2-3 લાખના દીવાની આરતી ઉતારતા હોય, એટલા હારતા એટલી. પણ સ્વામીના આટલું વિશ્વવ્યાપી સન્માન, સ્વામીની સુવર્ણ તુલા થઈ, સ્વામીની પ્લેટિનમ તુલા થાય. હું નથી માનતો આપણે કોઈ તરબૂચની તુલના કરે. કેજો ને તમે ઘરના તરબૂચની તુલા કરે કે આજે કેજો જ ખરા, કેજો ને ભાઈ. હા, પ્રમુખ સ્વામી પ્લેટિનમ તુલા, આટલું સન્માન અને બીજી બાજુ એટલું જ ભયંકર અપમાન, એટલું ભયંકર અપમાન કે જે આપણે અમુક પ્રસંગો કહેવાય નહીં એવું અપમાન. એટલું વિચિત્ર લખાણ, એટલી વિચિત્ર પત્રિકાઓ. થોડાક બહુ વર્ષો પહેલા સ્વામીને એક પત્રિકા લોકો છાપતા. પ્રમુખ સ્વામી બાજુમાં એક સ્ત્રીનો ફોટો હોય, નીચે એવું લખે, બ્રહ્મ રાક્ષસ પ્રમુખ સ્વામી આ સ્ત્રી સાથે લગ્ન કરવાના છે. 200 છોકરા પેદા, 200. કારણ કે અમે 81-200 યુવાનો દીક્ષા લેવાના હતા. આટલી વિચિત્ર પત્રિકાઓ, અને દર 15 દિવસે જુદા જુદા બધા ભારતના, ગુજરાતના ખાસ કરીને નેતાઓ હોય, સામાજિક કાર્યકર્તાઓ, જુદા સંપ્રદાયના વડા હોય, એને ત્યાં મોકલે પ્રમુખ સ્વામીને બદનામ કરવા માટે. એ ગાંધીનગરના રાજકીય કાર્યકર્તા સ્વામીશ્રીને પત્ર લેખો કે સ્વામી આવી વિચિત્ર પત્રિકા મારે ત્યાં આવે છે, તો તમે બદનક્ષીનો દાવો માંડીને તમે કોર્ટ દ્વારા જેલના હડિયા દેખાડી દો ને. સ્વામી એક જ વાક્ય લખ્યું, એનું કામ એ કરે છે ને અમારું કામ અમે કરીએ. એનું કામ જ આ છે ને. અવતાર કાર્ય, અમુક લોકોના અવતાર કાર્ય જુદા જુદા હોય. રામનું અવતાર કાર્ય જુદું, રાવણનું અવતાર કાર્ય જુદું, કૃષ્ણનું અવતાર કાર્ય જુદું, કંસનું અવતાર કાર્ય જુદું. તેમનું એ આ અવતાર કાર્ય. પણ આમ હિમાલય હલે તો પ્રમુખ સ્વામીનું મહારાજનું મન હલે. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં ખૂબ સરસ વાત શીખ્યા કે જીવનમાં પૈસા કમાવા ખૂબ જરૂરી છે, પરંતુ એની સાથે આપણે માનસિક શાંતિ અને સંબંધોને ટકાવી રાખવા પણ ખૂબ જરૂરી છે. પૈસા માત્ર કમાવાથી સુખ સગવડતા મળતી નથી, માત્ર શાંતિ અને સગવડતા મળે છે, પરંતુ સુખ અને સગવડતા જોતી હોય તો આપણા ઘર પરિવાર, આપણે પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈની વચ્ચે સંબંધો સારા હોય તો જ આપણને એ સુખ આપણે માણી શકીએ છીએ. આપણે એ જાતને આપણે પ્રશ્ન પૂછવો જોઈએ. તો ખૂબ સરસ વાત પૂજ્ય સ્વામીએ કરી કે મની ઇઝ સમથિંગ બટ નોટ એવરીથિંગ. એ વાત આજે જીવનમાં ખૂબ સરસ રીતે આપણે પણ અપનાવી જોઈએ. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ